વડીલોએ જણાવેલા બીમારી દૂર કરવાના ઘરેલું ઉપાય. 1. વધુ પડતું મીઠું અને ખાંડ ખાવાથી હાડકાં નબળા પડે છે અને સ્થૂળતા વધે છે. 2. ચિંગમ મગજની ચેતાઓને નબળી પાડે છે. 3. વ્યક્તિનું વધુ પડતું વજન વધવાને કારણે શરીરનું આખું વજન પગ પર આવી જાય છે. તેના કારણે વ્યક્તિને ચાલવામાં તકલીફ થવા લાગે છે. તેથી જ દરરોજ સવાર સાંજ થોડું ચાલવું જોઈએ. 4. સોપારીના પાન પર સરસવનું તેલ લગાવો અને તેને ઘૂંટણ પર બાંધો. તેનાથી ઘૂંટણના દુખાવામાં રાહત મળે છે. 5. સવારે ખાટી વસ્તુઓ ખાવાથી રોગો જલ્દી થાય છે. 6. શિયાળાની ઋતુમાં થાક અને આળસને દૂર કરવા માટે તમારા આહારમાં સંતરા, જામફળ, પપૈયા, દ્રાક્ષ અને સફરજનનો સમાવેશ કરો જેનાથી શરીરને વિટામિન સી અને ફાઇબર મળી રહે છે. 7. ગોળ ભેળવીને દૂધ પીવાથી શરીરમાં શક્તિ આવે છે. 8. જો તમને શરદીને કારણે ગળું દુખતું હોય તો રોજ થોડો ગોળ ખાઓ. 9. આમળામાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે જે કબજિયાત, અપચો, એસિડિટી અને ગેસની સમસ્યામાં રાહત આપે છે. શિયાળામાં ઝડપથી આમળા મુરબ્બાના સેવનથી વાળ મજબૂત બને છે અને વાળ ખરતા પણ ઓછા થાય છે. 10. લોટમાં થોડો ચણાનો લોટ ભેળવીને રોજ ખાવાથી ફાયદો થાય છે. 11. વધુ પડતી ખાંડનું સેવન મગજને નબળું પાડે છે અને ઘણીવાર ભૂલકણા તરફ દોરી જાય છે. 12. જો તમે શિયાળામાં નહાવા માટે સાબુને બદલે ચણાનો લોટ અને દૂધનો ઉપયોગ કરો છો તો તે તમારી ત્વચાને સ્વચ્છ રાખશે. ચણાના લોટ અને દૂધની પેસ્ટ ત્વચાને નરમ બનાવે છે, શુષ્કતા ઘટાડે છે અને નિર્જીવ ત્વચાથી છુટકારો મેળવે છે. 13. જે મહિલાઓ નાસ્તામાં દાળિયા ખાય છે તેઓનું શરીર હંમેશા સ્વસ્થ હોય છે. 14. રોજ યોગ કરવાથી પેટના રોગો અને સુગર જેવી સમસ્યાઓથી છુટકારો મળી શકે છે. 15. દરરોજ દૂધ પીવાથી તમારા હાડકાં મજબૂત થાય છે પરંતુ તે તમારા એકંદર સ્વાસ્થ્યને પણ ફાયદો કરે છે. કારણ કે દૂધનું સેવન કરવાથી તમને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી વધારવા માટે પણ ફાયદાકારક ગણાય છે. 16. રાત્રે ઉઠીને પેશાબ કરવાથી સેંકડો રોગો મટે છે. 17. જેઓ દરરોજ અખરોટનું સેવન કરે છે તેમનું મન ક્યારે નબળું નથી હોતું. 18. શરીરને ફિટ અને હેલ્ધી રાખવા માટે દરરોજ મોર્નિંગ વોક કરવું જોઈએ. મોર્નિંગ વોક કરવાથી શરીર આખો દિવસ તાજગી રહે છે અને ઘણી સમસ્યાઓથી રાહત મળે છે. રોજ સવારે વોક કરતા પહેલા હૂંફાળું પાણી પીવાથી શરીરને ફાયદો થાય છે. ફાયદાકારક છે. તે તમારા શરીરને હાઇડ્રેટેડ રાખે છે અને શરીરમાં એનર્જી પણ જાળવી રાખે છે. 19. ચમકદાર રંગ મેળવવા માટે તમારા ચહેરા પર બટાકાનો રસ લગાવો. 20. દરરોજ તમારા પગના અંગૂઠા અને તળિયાને કોઈપણ તેલથી માલિશ કરો કારણ કે પગનો દ્રષ્ટિ અને યાદશક્તિ સાથે ગાઢ સંબંધ છે. 21. બદામ, વરિયાળી અને દોરા સાથે ખાંડ ખાવાથી પાચન પ્રક્રિયા સારી રહે છે અને વરિયાળી સાથે બદામ ભેળવીને ખાવાથી તેના ફાયદા વધે છે અને સુગર કેન્ડી બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. 22. જો તમને ચક્કર આવે છે અથવા તમારી આંખો સામે અંધારું છે તો નાભીમાં તેલ લગાવો. 23. વધુ પડતી લસ્સી ખાવાથી સાંધાના દુખાવાની સમસ્યા વધે છે. 24. રાત્રે ચા અથવા કોફીનું સેવન કરવાથી ઊંઘમાં તકલીફ થાય છે. તે શારીરિક અને માનસિક સ્તરે બેચેની અને બેચેનીમાં વધારો કરી શકે છે. જે રાત્રે કોફી પીવાથી વ્યક્તિને વધુ ઊંઘમાં વારંવાર પેશાબ કરવાની તકલીફ પડે છે. આ વ્યક્તિની ઊંઘમાં દખલ કરે છે અને ઊંઘની ગુણવત્તાને પણ ઘટાડી શકે છે. 25. પેટ ભરીને ભોજન ન કરો, નહીં તો તમારી શક્તિ નબળી પડી શકે છે. 26. જે મહિલાઓ બેસીને ભોજન રાંધે છે તેઓ હૃદયની સમસ્યાથી બચી જાય છે. 27. જો તમને પેટમાં દુખાવો થતો હોય તો સરસવના તેલમાં હિંગ અને સેલરી ભેળવીને તેલ બનાવો
આ તેલથી માલિશ કરવાથી પેટના દુખાવા અને એસિડિટીથી જલ્દી રાહત મળે છે. હિંગ અને સેલેરીમાં એવા ગુણ હોય છે જે પેટનો સોજો અને દુખાવો ઓછો કરવામાં મદદ કરે છે. તમને ઝડપી રાહત મેળવવામાં મદદ કરો. 28. કાચા દાડમ ખાવાથી કિડનીમાં પથરી થાય છે. 29. તમે પીળા દાંત સાફ કરવા માટે ફળની છાલનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમે કેળા, લીંબુ અથવા નારંગીની છાલનો ઉપયોગ કરી શકો છો. 30. દરરોજ કાળા કિસમિસનું પાણી પીવાથી તમારી ત્વચા અંદરથી સ્વસ્થ બનશે અને તમારા ચહેરા પર 7 થી 8 કાળા મરીને એક વખત પાણીથી ધોઈને સાફ કરો અને પછી તેને એક ગ્લાસ પાણીમાં પલાળી રાખો અને પછી તેને ભીની રાખો. સવારે કાળી કિશમિશનું પાણી પીવો અને પછી કિશમિશનું પાણી પણ હૂંફાળું બનાવી શકો છો. 31. શિયાળાની ઋતુમાં મૂળ શાકભાજી, ગાજર, સલગમ, શક્કરિયા અને આદુ વગેરેનો તમારા આહારમાં સમાવેશ કરો. 32. જે લોકો ઠંડા વાતાવરણમાં વધુ થાક અનુભવે છે તેઓએ દરરોજ ગોળનું સેવન કરવું જોઈએ. 33. શિયાળાની ઋતુમાં ઈંડા ખાવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તે તમારા માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને જાળવવામાં મદદ કરી શકે છે. 34. શિયાળામાં શરીરને ગરમ રાખવું જરૂરી છે. આ માટે લોકો વારંવાર ઉકાળો વગેરેનું સેવન કરે છે. તમે ગાજર અને લસણનો સૂપ પણ પી શકો છો, જે શરીરને ગરમી આપે છે અને શરદીથી બચાવે છે. 35. કમરના દુખાવાથી રાહત મેળવવા માટે તમે સવારે ખાલી પેટે લસણની એક લવિંગને વાટી શકો છો અને તેને હૂંફાળા પાણી સાથે ગળી શકો છો. આમ કરવાથી તમને ઝડપથી દુખાવો દૂર થશે. 36. શરદી અને ખાંસીથી રાહત મેળવવા માટે તમે હળદર અને એક ચપટી કાળા મરીનો પાવડર નાખીને રાત્રે સૂતા પહેલા પીવાથી શરદી અને ઉધરસમાં રાહત મળે છે. 37. શરદી અને ઉધરસમાં રાહત મેળવવા માટે આદુ અને મધનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે. એક ચમચી મધમાં થોડો આદુનો રસ ભેળવીને તેનું સેવન કરો. 38. જ્યારે તમને ખૂબ ભૂખ લાગે છે ત્યારે ખોરાક ખાવાથી શરીરને ઘણી શક્તિ મળે છે અને મગજ ખૂબ ઝડપથી કામ કરવાનું શરૂ કરે છે. 39. બીજા દિવસે કાપેલી ડુંગળી ક્યારેય ન ખાવી જોઈએ કારણ કે તેનાથી પેટના રોગો થઈ શકે છે. 40. જો આપણે દરરોજ થોડો સમય દોડું કૂદીએ તો આપણી ઊંચાઈ 25 વર્ષની ઉંમર પહેલા જ વધતી જાય છે અને પછી વધતી નથી. 41. જો તમને શ્વાસ લેવામાં તકલીફ લાગે તો નાસ્તામાં એક એલચી ખાઓ, તમને રાહત મળશે. 42. લીમડો દાંતની સમસ્યાને દૂર કરે છે. તે દાંતની પીળાશ દૂર કરે છે. લીમડો દાંતન પેઢાને મજબૂત બનાવે છે અને શ્વાસની દુર્ગંધ પણ દૂર કરે છે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.